સ્વનિધિ લાભાર્થીઓના કાર્યક્રમમાં અમિત શાહે મહત્વપૂર્ણ નિવેદન કર્યું। અમિત શાહે લોકસભાની ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। કહ્યું કે મોદી સરકાર 2024માં પણ ભવ્ય જીત મેળવશે। ગરીબોને 2029 સુધી મફત અનાજ મળતું રહેશે। ઉત્તર ભારતના લોકોને પણ મળશે જનધન યોજનાનો લાભ। તેમણે કહ્યું કે સ્વરોજગારથી સ્વાભિમાનની યાત્રા પીએમ મોદી જ કરી શકે છે। દરેક નાના વેપારીઓને લોનની ગેરંટી મળી છે અને અત્યાર સુધીમાં 76 લાખ લોકોને લોન અપાઈ હોવાનો દાવો કર્યો। તેમણે ઉમેર્યું કે સ્વનિધિની સાથે જનધન યોજના અને વીમા યોજના પણ શરૂ છે। 40 લાખ વેપારીઓ ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયા હોવાનું પણ તેમનું નિવેદન। અને નરેન્દ્રભાઈ 24 માં ચૂંટાવાના છે એટલે કહું છું 24 થી લઈને 29 સુધી દરેક ગરીબને 5 કિલો અનાજ મફત મળે એવી વ્યવસ્થા નરેન્દ્રભાઈ કરે। દેશના 60 કરોડ લોકોને મફત 5 કિલો અનાજ મળેની વ્યવસ્થા કરી। આ તો ગરીબો માટે વ્યવસ્થા થઈ, પણ એક વર્ગ એવો હતો જે ગરીબીના લિસ્ટમાં ના હોય, પોતે મહેનત કરી પરસેવો પાડી દેશના વિકાસ માટે કામ કરી રોજનું કમાઈ રોજ ખાતા હતા। એમનું શું? અને એ વર્ગ આજે મારી સામે બેઠો છે। તમારા બધા માટે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી અને નરેન્દ્રભાઈએ આ નાના નાના રોજગારના માધ્યમથી દેશની અંદર વિકાસ કરવાવાળા સૌ ભાઈઓ બહેનોને કોઈ ગેરંટી વગર 10,000, 20,000 અને 50,000 ની ક્રમશઃ લોન મળે એ પ્રકારની વ્યવસ્થા કરી।